હવે આગળ વાત કરીએ તો નસવાડી નગરમાં આગામી તહેવારોને લઈને રોડ ઉપરના મસ્ત મોટા ખાડા ના પૂરાતા ધર્મપ્રેમી જનતાનો સ્ટેટ આરએમડીના અધિકારીઓ સામે ફાટી નીકળ્યો રોષ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાંથી સ્ટેટ આરએનબી હસ્તગત રોડ પસાર થાય છે। રોજના હજારો વાહન ઓવરલોડ ભરી નગરમાંથી પસાર થાય છે, ત્યારે આ રોડની ખસ્તા હાલત થઈ ગઈ છે। તાજેતરના વરસાદમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા મથકની ઓફિસમાં બેસી વહીવટી ચલાવતા જાડી ચામડીના અધિકારીઓને જાણે જનતાની પડી ન હોય તેમ હિન્દુ ધર્મના ગણપતિનો તહેવાર હોય સાથે મુસ્લિમ સમાજનો ઈદે મિલાદુન્નો નબીનો તહેવાર હોય તારીખ 5/9/2025 શુક્રવારના રોજ ઈદે મિલાદુન નબીના તહેવારનો જુલુસ નસવાડી નગરમાં નીકળવાનો હોય સાથે તારીખ 6/9/2025 શનિવારના રોજ ગણપતિ વિસર્જનનો વરઘોડો નસવાડી નગરમાં નીકળવાનો હોય સાથે હિન્દુ મુસ્લિમના બંને તહેવારો એક દિવસના અંતરે બાકી હોય, જેને લઈ ગણપતિ વિસર્જનમાં ગણપતિજીની મૂર્તિ ખાડામાં વાહન પડે અને ખંડિત ન થાય તે માટે નસવાડી નગરમાં જે આ રસ્તાની ઉપર મોટા ખાડા પડ્યા છે, આ રસ્તાની ઉપરના જે મોટા ખાડા પડ્યા છે તે માટે આ મોટા ખાડામાં પડવાથી કોઈને પણ કોઈ જાતની જાનહાનિ ન થાય તે માટે સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી સ્થવરે આ નસવાડી નગરના રસ્તા ઉપર જે મોટા ખાડા પડ્યા છે તેને વહેલી તકે પૂરવા નસવાડીના ધર્મપ્રેમી તેમજ ગ્રામજનોની માંગ છે। સાથે નસવાડી તાલુકામાંથી કોઈ પણ જગ્યા ઉપરથી ઇમરજન્સીમાં ફોન આવતાની સાથે 108 ગાડી જ્યારે ઇમરજન્સી કેસ લઈને આવે ત્યારે આ રસ્તા પર પડેલા મોટા ખાડાની બહુ તકલીફ વેઠવી પડે છે, સાથે પ્રસૂતિવાળી મહિલાઓને પણ બહુ તકલીફ પડે છે। અલ્લાહ રખા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી। પવિત્ર શ્રાવણ માસ પૂરો થયા પછી જ્યાં ગણપતિની સ્થાપના થઈ અને ગણપતિજીના વિસર્જનના દિવસો નજીક આવી રહ્યા છે, આવતીકાલે નસવાડીમાં ઈદે મિલાદુન નબીનો ઈદનો તહેવાર હોય અને એનું ભવ્ય જુલુસ નસવાડી મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે અને બીજા દિવસે ગણપતિ વિસર્જન જ્યારે કરવાનું છે ત્યારે નસવાડી શહેરની અંદર બંનેની ઈદે મિલાદુન નબીનો જુલુસ તથા ગણપતિ વિસર્જનની યાત્રા નીકળવાની છે। ત્યાં નસવાડી રોડની હાલત તમે જોઈ શકો છો કે વાહનો પર જઈ શકતા નથી અને જે વાહનોમાં બનશે ક્યાંક ગણપતિ દાદાની મૂર્તિનું ખંડિત થશે એવો ભય રહેલો છે। એ વખતે આરએનબી વિભાગ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મારી માંગ છે કે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને એને કાર્પેટિંગ કરીને વ્યવસ્થિત ખાડા પૂરવામાં આવે તો જે વાહન ચાલકો છે તેમને પરેશાની ના થાય ને આ બંને તહેવારોની અંદર કોઈ પણ એવી અનિચ્છનીય બનાવ ના બને કે જેના લીધે આ ખાડાઓના લીધે કોઈ તકલીફ ઊભી થાય, એટલા માટે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે એવી માંગ છે। શું નામ? શહેજાદ।